શૂટિંગનું શૂટિંગ એવું કહી હા, શકાય. શૂટિંગનું શૂટિંગ શૂટિંગ કે ભાઈ આ શોટ છે, આનો પ્લાન ને એક્ઝિક્યુશન કઈ રીતે થયું હશે, તો એના માટે બીટીએસ વધારે કામ આવે. સેટ ઉપરની એક અલગ લાઈફ છે, જે આપણે જે નોર્મલ લાઈફ જીવતા હોય ને એ સેટ ઉપર રહી એ વસ્તુ અલગ જ છે. કેમ છો દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. અત્યારે હું ગાંધીનગર નજીક એક ગામડામાં રાંધેજામાં બેઠો છું. આ ગામડામાં હું છે ને કાશી રાઘવ ફિલ્મ જોઈને લક્ષ્મીબેન ઠાકોરને મળવા આવ્યો હતો. એમણે એક બહુ સરસ મજાનું મરસ્યું એમાં ગાયું હતું. એ ફિલ્મમાં બે મિત્રોએ એમાં મ્યુઝિક ડિરેક્ટર કવન અને હું નામ ભૂલી ગયો બીજા મિત્રોને એમણે આપ્યું હતું. અમે કીર્તિદાન ગઢવી સાથે એમણે ગાયું હતું અને અમે શોધતા અમે અહીંયા લક્ષ્મીબેન ઠાકોર એ ભજન ગાય છે. અને બહુ સરસ મરસ્યું ગાયું હતું. એટલે અમે ત્યારે આવ્યા હતા ને અત્યારે હું અડધી આમ રાતના બેઠો છું. મારી સાથે બે મિત્રો છે, નીતિશ અને કરણ. ધબકારોના સેટ ઉપર છે. અભિષેક શાહની ફિલ્મ, ત્રીજી ફિલ્મ ઉમરો, હેલારો ઉમરો અને પછી ધબકારો. બંને મિત્રો બીટીએસ એટલે કે બિહાઇન્ડ ધ સીન્સ ધબકારોમાં કરી રહ્યા છે. બે સીન વચ્ચે મેં બંને મિત્રોને પકડ્યા છે. સૌથી પહેલાં તો તમારા બંને વિશે મને ટૂંકમાં પરિચય આપો દર્શકોને. મારું નામ નીતિશ છે. હું બિસ્લિંગ વુડ્સથી સિનેમેટોગ્રાફીનો કોર્સ કરીને પાસ આઉટ થયો હતો 2019માં. છેલ્લા 9 વર્ષથી ફિલ્મ્સ એઝ અ સિનેમેટોગ્રાફર, બીટીએસ સિનેમેટોગ્રાફર કરું છું. મારું નામ કરણ છે અને હું 12th પાસ કરીને અહીંયા સુધી પહોંચ્યો છું. સુપર. અને ધબકારો આજે 17મો દિવસ છે આઈ થિંક ધબકારોનો. Yes. કેવું છે અનુભવ? કેવું છે કેઓસ વાતાવરણ? કેઓસ તો ઓલવેઝ ફિલ્મ સેટ ઉપર રહે છે. કોઈ પણ ફિલ્મ હોય તો એક કેઓસ ન હોય તો એ ફિલ્મ સેટ જ ના લાગે. રાઈટ. તો એ પ્રમાણમાં મને બહુ શાંત લાગ્યું, બહુ સરસ. આજનો દિવસ કદાચ વધારે હશે એવો. બીટીએસ વિશે સામાન્ય લોકોને આપણે કહી શકાય બીટીએસ એ શું છે, તમે શું કરી રહ્યા છો એ કહો. બીટીએસ બિહાઇન્ડ ધ સીન્સ તો બધાને ખબર જ હશે, પણ બિહાઇન્ડ ધ સીન્સમાં બી બહુ બધા પાર્ટ્સ હોય. કે બિહાઇન્ડ ધ સીન્સમાં કોઈ લાઇટ સેટ નથી થઈ, કે કોઈ સીનમાં પ્રોડક્શનની કોઈ વસ્તુ ઘટતી હોય, કે જે બી પાછળની મહેનત લાગતી હોય એ બી લેવાની હોય, અને સાથે સાથે જે મસ્તી બી થતી હોય. કન્ટિન્યુઅસ કામ તો કોઈ ન કરી શકે, માણસથી મસ્તી તો થાય વચ્ચે વચ્ચે, તો મસ્તી બી લેવાની, બંને પાર્ટ્સ લેવાના. બીટીએસમાં એક કહી શકો કે તમે જે લાઈફ સેટ ઉપરની એક અલગ લાઈફ છે, આપણે જે નોર્મલ લાઈફ જીવતા હોય ને એ સેટ ઉપર રહી એ વસ્તુ અલગ જ છે. કેમ કે તમે સેટ ઉપર હશો તો એક કામનું પ્રેશર એ હશે. જે સીન છે, ધારો કે બધા ડિરેક્ટર્સને એનું અલગ પોતાનું સેટઅપ હોય, તો એ લોકોને એનું પ્રેશર હોય. ડીઓપી ને લાઇટિંગ, શોર્ટ્સ ડિઝાઇન કેવી રીતે લેવું એનું હશે. સો એ આખો જે કેઓસ છે એને આપણે જે કવર કરીએ અને જે પબ્લિક સુધી બતાવીએ તો એને એક બીટીએસ કહી શકાય. કે ભાઈ આ સીન તમે જે ફિલ્મમાં જોવો છો કે કેવી રીતે શૂટ થયો છે, તો એની પાછળની જે મહેનત છે જે આપણે બતાવી હોય તો એ બીટીએસ તો તમે બતાવો. શૂટિંગનું શૂટિંગ એવું કહી શકાય. હા, શૂટિંગનું શૂટિંગ. અને એ બીજું આપણે હજી થોડું વધારે એલેબરેટ કરવું હોય તો એ શેમાં કામ આવે પછી? કે કોઈ ભૂલ, એક્ઝામ્પલ તરીકે સેટ ઉપર કોઈ ભૂલ થતી હોય, જેમ તમે શરૂઆતમાં વાત કરી, એમાં પણ ક્યાંક કામ આવતું હશે, રાઈટ? ભૂલ કરતાં વધારે કામ એવી રીતના આવે કે ભાઈ તમે એક વખત મૂવી રિલીઝ થઈ ગયું પછી ઘણાને જે મૂવીના સ્ટડીઝ કરતા હોય, મૂવી વિશે અંદર ડીપમાં જતા હોય કે ભાઈ આ શોટ છે, આનો પ્લાન ને એક્ઝિક્યુશન કઈ રીતે થયું હશે, તો એના માટે બીટીએસ વધારે કામ આવે. કે ત્યારે એ જોઈ શકે કે ભાઈ આ શોટમાં આ રીતની લાઇટિંગ થઈ હતી, ડિરેક્ટરનો પોઈન્ટ ઓફ વ્યૂ આ છે, ડીઓપીનો પોઈન્ટ ઓફ વ્યૂ છે, બંનેનો મર્જ કરીને એક જે શોટ પ્લાન થયો છે તો એમાં પ્રોડક્શન ડિઝાઇનમાં કઈ રીતે પ્લાન આઉટ કરેલું છે, એના માટે સ્કેચીસ ને બધું રેડી થયું હોય કે ભાઈ આ સેટઅપ આ રીતનું જ લાગશે. એ આખી પ્રોસેસ કઈ રીતે થઈ એના માટે ઇન ડિટેલમાં બીટીએસ કામ આવે. કે ભાઈ કોઈ પણને એક્સપ્લેન કરી શકો તમે કે એ સિમ્પલ વિડીયો આખો જોવે અને ખબર પડી જાય કે આ વસ્તુ જ્યારે ઓન સ્ક્રીન આ દેખાતી હતી તેની પાછળની મહેનત શું છે. એટલે તમે બંને મિત્રો પહેલા દિવસથી વિડીયો શૂટ કરો છો કે અને ફોટોઝ માટે સ્ટીલ ફોટોગ્રાફી એ જુદા આપણે વિડીયો શૂટ કરી છે પહેલા દિવસથી. પછી એને આપણી શું કહેવાય બેંક બનાવીએ, રાઈટ? એટલે દિવસ પ્રમાણે આપણે નોંધ કરીએ. એ થોડી પ્રોસેસ કહેશો? બહુ જ સિમ્પલ રીતે પ્રોસેસમાં એ રીતે હોય કે એવરી ડેનું એક શૂટ થાય, બંનેના અલગ અલગ કેમેરાથી, અલગ અલગ કેમેરા એંગલ્સથી શૂટ મળે, બધાનો ડેટા એક બેંક તરીકે રેડી કરવામાં આવે. પછી જ્યારે ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે અમુક ટાઈમે પ્રમોશન્સ માટે અને અમુક ટાઈમે આફ્ટર રિલીઝ જે ડેટા યુઝ કરવામાં આવે એડિટ કરીને કે ભાઈ
કઈ રીતે આ વસ્તુ થઈ હતી, આની પાછળનું વસ્તુ શું છે, એનો એમ શું હતો, અને પછી આઉટપુટ શું આવ્યું. રાઈટ. કેવું ચાલે છે ધબકારોનું શૂટિંગ ઓલ ઓવર? બહુ મસ્ત ચાલે છે. પરફેક્ટ. કે લાઈક કેઓસ પણ છે, ક્યારેક શાંતિ છે. ઇટ્સ ડિપેન્ડ કે જે તમારો ડે કેવો છે. હેક્ટિક ઘણી વાર બહુ બધા લોકેશન ચેન્જ હોય તો ત્યારે એ થાય કે ભાઈ આથી આ લોકેશને જવાનું, ત્યાં પાછું BTS, પાછું શૂટ કરવાનું, પાછું લોકેશન ચેન્જ કરવાનું. તો એના માટે એ વસ્તુ જ્યારે અમે અત્યારે આજે તમે જેમ કીધું કે ભાઈ આજે થોડું, કેમ કે આજે 2 જ લોકેશન છે, તો અમે બધા થોડા રિલેક્સ મૂડમાં છીએ. હમણાં 2 કે 3 દિવસ પહેલા હતું ત્યારે 4 લોકેશન અલગ હતા, તો ત્યારે હેક્ટિક અમારી એ વધી જાય ને બીજા આખા ક્રૂની એ વધી જતી હોય, કેમ કે નેક્સ્ટ લોકેશન ફોરવર્ડ સેટઅપ રાખવું પડે. તો ફોરવર્ડ સેટઅપ કેટલું રેડી છે નથી એનું BTS લેવાનું, પ્લસ લાઇટિંગ કરતા હોય કે કેમેરા સેટઅપ ચાલતું હોય એનું બધાનું. તમારા બંનેની જર્ની જે પણ રહી છે તમારી ટૂંકમાં આપ બંને જણાવી દો. જર્ની તો સારી રહી છે. નીતિશભાઈ પછી આવ્યા કે મુંબઈથી આવ્યા હતા એટલે ઓબ્વિયસલી, પણ હું અમદાવાદથી જ છું એટલે મેં આની પહેલાં જે રેકી થઈ મૂવી પહેલાં જે રેકી કરવામાં આવે કે કઈ જગ્યાએ શું કરશું એમાં બી હું હતો જોડાયેલા હતો. પાછળનું જે પ્લાનિંગ હોય એમાં બી હું હતો. તો શૂટ ઓબ્વિયસલી મજા આવે, પણ પ્લાનિંગમાં તમને અન્ડરસ્ટેન્ડિંગ વધારે શીખવા વધારે મળે. સો હું ડાયરેક્ટ પ્રોડક્શન ટાઈમે જ જોઈન્ટ થયો હતો. ઓકે. બરાબર. એની પહેલાં કરંટ જોઈન્ટ હતો, તો એને આખું આગળની પ્રોસેસ ઓલરેડી કવર કરી લીધી કે ભાઈ શું છે, ક્યાં જવાનું છે, કેટલા સેટઅપ્સ છે, લોકેશન શું હશે. મારા માટે અત્યારે ડાયરેક્ટ હતું કે હું ડાયરેક્ટ લોકેશન ઉપર જ આવતો હતો, આ જ લોકેશન. અને તમારી આની આગળના કામ વિશે થોડું? આગળમાં હું એઝ અ સિનેમેટોગ્રાફર પણ વર્ક કરું છું, અને એઝ અ અસિસ્ટન્ટ સિનેમેટોગ્રાફર પણ ઘણા બધા DOP સાથે કામ કરું છું. મારી હમણાં એક વાહલી કરીને એક ફિલ્મ આવી જેમાં હું કેમેરા ઓપરેટર હતો. એની પહેલાં જે તપન વ્યાસ કરીને DOP છે એમને હું અસિસ્ટ કરું છું. પહેલાં 2-3 વર્ષ જેવું થઈ ગયું એના. અને મુંબઈમાં હું એડ ફિલ્મ્સ એઝ અ DOP એઝ અ અસિસ્ટન્ટ કામ કરું. થેન્ક યુ તમને બંનેને, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.